હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ ભવાની મંદિર. તો ભવાની મંદિર અહીંયા તમને ભવાની માતાના દર્શન કરાવીને ભવાની માનું અહીંયા શું રહસ્ય છે ને એ તમને બતાવવાનો છું. અહીંયા છે ને જો આવી ગયા છીએ આપણે, અને આ બધું ફેમિલી સાથે આવેલા છીએ. આપણે આવી ગયા ભવાની માન મંદિરે દર્શન કરવા માટે. રવિવાર છે તો આ જો અમારા માનવિક ને એ બધા આવેલા છે, અને હવે જઈએ છીએ આપણે આગળ. હવે તમને આગળ શું થવાનું છે, શું આપણે રહસ્ય છે આનું એ તમને બતાવું છું. હમણાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને બધી ખબર પડે. અને અહીંયા છે ને જો આપણે રોજની માટે આપણી શેરીમાં જે સમોસા વેચવા માટે આવે છે ને એ ભાઈ અહીંયા છે જો. અને અહીંયા છે ને હવે આગળ આપણે જઈએ છીએ. આવડા પાછળ આવે છે. પાછળ આપણે ને કે હાલે એમ થાય ને. હાલો, અમારા જો ડીસી બેન માનવિક ને બધા ફૂલ મોજમાં છે. અને જો આવી છે કઈક આપણે જો રમકડા ને બધું બાળકો માટે બધું મળી રહી છે. માતાજીની ચૂંદડી, શ્રીફળ ને બધું જો આવું છે કઈક. આવી જાવ રમકડા લેવા એમ કે છે. જો હું લેવું? રમકડા લેવા. હે અમારા માનિકભાઈ ને છે ને પાછા રમકડા બહુ લેવા જોઈએ. રમકડા લેવા એમ કે છે. આપણે ભવાની માના તમને દર્શન કરાવી દો. મંદિરે આવી ગયો છું. જો તમે આવું છે કઈક. અને હવે અંદર છે ને તમને દર્શન કરાવું. વિડીયોમાં બને રહેજો. તો જાઉં છું હવે. અહીંયા ઘણું બધું પબ્લિક આવેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જો આપણે હવે સાહેબ આપણે દરિયાની અંદર જઈએ છીએ. તમને બતાવું આગળ બધું, અને કેવા બધા માનવિક ને બધા આ બધા મોજ કરે છે એ બતાવું. તો હવે ક્યાં જાવ છો? દરિયામાં. એ બધા શરમાય છે, પણ એ બધા મળી ગયા છે ટૂંકમાં. ક્યાં ભેગા છો? ઘરે જાવ છો? હા જો એમ હોવું જો. આ છે ને શરમાવાનું ન હોય એમાં. અને હવે આપણે જઈએ છીએ. હું તમને બતાવું. જો માનવિક ને એ બધા છે ને. માનવિક મજા આવે કે? હે જો માનવિક ને ફૂલ મોજ આવે છે. હવે આપણે જઈએ છીએ દરિયામાં. આવડા બધા ઘડીક નાહે, અને આપણે નાસ્તો બાસ્તો ઘડીક કરશું અને મોજ કરશું ઘડીક. તમને બતાવવાનું છું. અને અહીંયા આપણે ભવાની માતાનું રહસ્ય છે ને, હું તમને આગળ થોડીક વારમાં તમને છે ને શેર કરવાનો છું. તો છે ને વિડીયોમાં બના રહેજો. અહીંયા કેટલું પબ્લિક આવેલું છે ને એ હું તમને બતાવું. આમ જુઓ કેટલું બધું પબ્લિક છે. કેમ કે આજ રવિવાર છે. રવિવાર ને બધાને છુટ્ટી હોય કે રજા હોય, એટલે એ બધા છે ને ફરવા માટે બધા વી આવે છે. અને ટૂંકમાં ગરમી એટલી પડે ને એટલે બધા શું કે દરિયાનો મોહ વધારે કરે. કેમ કે અહીંયા ઠંડી હવા ખાવા મળે કે કેમ લાગે? દરિયામાં નાવાની મજા આવે ને એટલે બધા પછી દરિયામાં લઈ આવી. અને ટૂંકમાં ઠંડો ઠંડો પવન આવે ને, અને બાળકોને મજા આવે. અમારે મને એમ શું કે માનું ને એને મજા આવે ઘડીક, તો ઘડીક જાય દરિયામાં અને આવડાને એના મોજ કરીએ અને ભવાની માતાના દર્શન કરતા આવીએ. કેમ કે ટાઈમ હોય ને તો ભવાની માતાના દર્શન થઈ જાય અને બે વાર બરોબર એવી રીતના. અને આવડા લોકો જો કેટલું પબ્લિક આવેલું છે તમે જોઈ શકો છો. તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો એટલું પબ્લિક આવેલું છે. આવું છે કઈક કમાનું ભાઈ. જો અમારા માનવિક ની છે ને બધા ફૂલ મોજમાં છે. પણ હમણાં ટૂંક સમયમાં આગળ ઘડીક શરમાય છે, પણ આગળ છે ને નાવા જવાના છે. નાવામાં ફૂલ મોજ કરવાના છે. જો કામાનિક જવાનું છે કે આપણે? હે હા જો અહીંયા છે ને છોકરો શું કે નાવા હાટું તો લઈને આવ્યો. હે હા ને બધાને ટૂંકમાં નાવા હાટું થી જ લાવે છે. કેમ કે આપણે એમ કહીએ ને આપણે ક્યાં જવું, કે આપણે ભવાની મંદિર જવું. ભવાની મંદિર શું કહે કે નાવા ને બધું મળે ને કા. હા નાવા હાટું એમ કે આપણે ભવાની મંદિરે જાવ, આપણે બીજે તઈ ન જાવ. હા એટલે લઈને આવે. હા હાલો, હવે તમારે નાવાનું છે કે? નાવાનું છે કે? હે હાલો તો હવે નાવાનું આમ જો કાંઠે કાંઠે નાવાનું છે ઘડી. ગણપત દાદાની તલાવન ભૂલાઈ ગયું. એ તારું કામ જ એવું છે. આ છે ને ભાઈ અમારે ઘરે ગણપતિ બાપાની મૂર્તિ ને ઘણા એવા ફોટા છે ને, એના પધરાવાના હોય ને તો અહીંયા દરિયા આવીએ ને ત્યારે કઈ યાદ નથી રહેતું. આને યાદ નથી રહેતું. મેં 17 વાર બધું ભૂલાઈ જાય. ચાર કરેલું તો કોથળ ભૂલાઈ. ભૂલાઈ ન જવું જોઈએ, લેતું જવાનું હોય બરોબર ને બીએનસી ને જેવું કામ હોવું જોઈએ. અને જો અહીંયા બધા મોજ કરે છે, તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા છે ને આ બધા ઘડીક બધા રીંબા ને તા બધા છે ને પાછા ભૂખા થઈ ગયા છે. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જો અહીંયા છે ને હુકો નાસ્તો લાવેલા છે. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી ગઈ. હાલી હાલી લે લે અમારા માનવિક ને દીસી ને બધાને ભૂખ લાગી ગઈ. પછી પાછું નાવાનું છે તો પછી કપડા બગડી જાય તો પછી નાસ્તો ન થાય ને. હા
એટલે પછી પેલા મજા ન આવે કેમ કે નાઈ નાખે પછી કપડા બધા બગડી ગયેલા પીણા વાળા નાન ત્યાં બધું થાય એટલે પેલા છે ને પેલા તો આ જો આ બધા નાઈ છે પછી આવડા બધા નાવા જવાના છે ને હું ઘડીક આવડા ને કદીક ધ્યાન રાખવા તો જવું પડશે એકલાને તો ન જવા દેવાય ને ઘડીક હું અહીંયા ઉભો રહે તો બધા મોજ મસ્તી કરી લે કોને કેમ લાગે કેવી મજા આવી ગઈ કે મજા આવી ગઈ બહુ. હે તો માનો કેમ તેડ્યો એમને ના હોય કે મારે એટલું જ ન ઉતરવું. કેમ હવે દીવે ઓલા કરે પીડો હોય ને. મારા માનવિક ને છે ને ભાઈ બીક લાગે છે અને અમારા પિયાનસી ને ઈ તો છે ને બહુ નાવાની એને મજા જ આવ્યા કરે કઈ ઘટે નહીં એમ જો દરિયો છે ને બે ફામ જાય છે જુઓ એકલા લોટ ઉપર લોટ આવે છે હો. જો અહીંયા પિયાનસી ની નાવા બેસી ગયા છે જો હા લે. ઓલી ઊભી કર. પડી ગઈ. આ છે ને આવડાની પાસે અમારે રહેવું પડે એમ છે જો આમ નાઈ છે મજા આવી ગઈ, હો, મજા આવી. આખો કરવી જાય બા. તો આમ જો નાવાની કેવી મજા આવે ઓલા પણ છોકરા ને બધા જોવો તો ખરા કઈ ઘટે નહીં હો તો. જો જો કેવા લોટ મારે છે દરિયો જોવો તો ખરી તો હે આ ઊભી આમ ઊભી થા હાલો બહાર ઉપડો હાલો હે ને ભાઈ અહીંયા બાળકોની તો ભાઈ ખાસ ધ્યાન રાખવું પડે નકર આમાં કઈ ખબર ન પડે કા મારો ઓલા કરે પીડો ને એમાં બીબી. હા માની જો મારે ગયા વખતે મેં આવ્યા ને તે અહીંયા પડી ગયો આ કેમ દીશી પડી એમ પડી ગયો હવે આ વખતે ઈ પીવે છે. અને આવડે ને તો કઈ હવે ફૂલ મોજ છે હો ભાઈ કઈ ઘટે નહીં અમારે દીશી તો હાવ આખી પલ્લી ગઈ એક લોટ આવ્યો ને જોવો લોટ તો જોવો ભાગ માનો આવો એક લોટ આવે ને કઈ ઘટે નહીં હો આવું છે જો મિત્રો હવે હું તમને છે ને આપણે ભવાની મંદિર આપણે આ ભવાની મંદિર છે ને આપણે મોવામાં આવેલું છે મોવામાં દરિયાકાંઠે તો એનું રહસ્ય ઈ છે કે ભાઈ અહીંયા છે ને દ્વારકાધીશ આપણે કૃષ્ણ ભગવાન છે ને રૂક્ષ્મણી માતાને લેવા છે ને અહીંયા આપણે ભવાની મંદિર છે ને ભવાની મંદિર આપણે રૂક્ષ્મણીમાં આવેલા હતા અને સંદેશો મોકલ્યો હતો આપણે કૃષ્ણ ભગવાનને તો ભગવાન છે ને અહીંયા આપણે ભવાની મંદિર આવેલા છે તો અહીંયા છે ને ભગવાન આપણે આવેલા છે તો પવિત્ર સ્થળ કહેવાય એટલે પવિત્ર ભૂમિ છે અહીંયા ભગવાન આવી ગયેલા છે તો એવી સરસ મજાનું આવું છે તો આવજો જરૂર મજા આવશે તમને અમને તો બહુ મજા આવી ગઈ કેમ કે આ આખો દી આપણે અહીંયા જ રહ્યા અમે કેટલા વાગ્યા આવ્યા 3 વાગ્યા આવ્યા હજી જો અત્યારે પાછા ઘરે જાય છીએ હજી માનવિક ને તો શું કે હજી નાવું હતું પણ હવે નાવું નથી કેમ કે પછી પાછું મોડું થઈ જાય એટલે મેં કીધું હવે વિયા જઈ ઘરે અને સરસ મજાનો એવો વ્યૂ છે તમે જોવો તો ખરા મજા જ આવે જો અહીંયા છે ને આપણે ભવાની મંદિર આવ્યા હતા ને આપણે જો મળી ગયા છે સાહેબ કેમ છે મજામાં ને જો મજામાં છે ને ભાઈ હવે છે ને આપણે જવાનું છે ઘરે તો મિત્રો આપણે છે ને ભવાની મંદિર આવ્યા હતા ને આપણે મેહુલભાઈ મળી ગયા છે જો કેમ છે મેહુલભાઈ સારું ને મજામાં ને હવે મેહુલભાઈ મળી ગયા છે અને હવે મળીને બહુ આનંદ થયો છે હવે તમે અત્યારે આવ્યા તો શું અત્યારે તો હાંજ પડવા મોડું થઈ ગયું ને અને અમારે જો આ દીકુને છે ને ફૂલ ઉતાવળ છે બેટા એને છે ને ગાયકામાં છે ને દરિયા જવું છે ને માતાજીના દર્શન કરવા છે કેમ લાગે આશું ને હવે જઈએ છીએ આપણે ઘરે હાલો તો જય માતાજી હવે તો હવે જઈએ છીએ આપણે ઘરે કેમ કે મોડું થઈ ગયું ગાડી ઘડી કરવામાં ઝડતી નહોતી જો અહીં ગાડી છે જો હવે જડીએ સાવી એમ છે જો માતાજીની કૃપા તો જો યાર સાવી છે ને અમારી ગાડીમાં પીડી રહી હતી ગાડી નથી ગઈ બોલો આ ભવાની માતાની કૃપા કહેવાય જો ગાડી જો અહીંયા જો ગાડી ક્યાં સાવી ક્યાં હતી જો આ ગાડીમાં સાવી હતી જો મને સાવી કાઢતા ભૂલાઈ ગયું પણ આ ભવાની માની છે ને દયા છે કે આપણી ગાડીને કોઈ વસ્તુ કોઈ લઈ નથી ગયું ને કાંઈ નથી જય માતાજી જય ભવાની માં હાલો તો મળીએ બીજા વ્લોગમાં જય માતાજી બાય બાય કરી જાઓ